આજે એક સરસ વાત કરું તો કદાચ ગાય પેઇન્ટિંગ બનાવવાનું જાણતી હોત તો એ ભગવાનનું ચિત્ર કેવી રીતે બનાવત? તો સાહેબ લગભગ 2500 વર્ષ પહેલાં યુનાની દાર્શનિક જેનોફનીસે એક એવો જ વિચાર દુનિયાની સામે રજૂ કર્યો હતો કે માણસ હંમેશા ભગવાનને એના જેવો જ બનાવી લે છે. બધી સભ્યતા અને બધા સમાજના લોકો પોતાના અનુભવ અને પોતાના દેખાવ ઉપર જ ભગવાનની કલ્પના કરે. એટલે કે ભગવાનનો કોન્સેપ્ટ માણસો દ્વારા જ બનાવવામાં આવ્યો છે. જેનોફનીસે કીધું કે દુનિયાની અલગ અલગ સંસ્કૃતિને જો તો ભગવાન માણસ જેવો જ દેખાય છે. એના લીધે એની આકૃતિ માણસ જેવી જ બનાવવામાં આવી છે. એ સમજાવવા માટે જેનોફનીસે એક સુંદર ઉદાહરણ લીધું કે કદાચ ઘોડો પેઇન્ટિંગ બનાવવાનું જાણતો હોત ને તો એનો ભગવાન છે ને ઘોડા જેવો દેખાતો હોત, અને ગાય પેઇન્ટિંગ બનાવવાનું જાણતી હોત ને તો એનો ભગવાન છે ને ગાયો જેવો દેખાતો હોત. એટલે એનાથી એ સમજાણું કે આપણે ભગવાનને નહીં પણ આપણી જ છબીને ભગવાનના રૂપમાં ગણીએ છીએ. એટલે કે આપણી સંસ્કૃતિ અને આપણી કલ્પના જ ભગવાનની તસવીર બનાવે છે. પણ રિયાલિટી આનાથી ક્યાંય મોટી છે કે કદાચ ભગવાન એક આકૃતિ કે એક કલ્પનામાં સીમિત નથી. અને આ જ વિચાર આપણે ઊંડું વિચારવામાં મજબૂર કરે છે કે શું આપણે ભગવાનને સમજી શકીએ છીએ કે હજી આપણે ભગવાનને આપણી કલ્પનાનું જ રૂપ આપી રહ્યા છીએ.